જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું કેપ્સિકમનું શાક। તો આ કેપ્સિકમનું શાક એટલું ટેસ્ટી અને એટલું ચટપટું બનીને રેડી થાય છે અને ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થાય છે। અને આ શાક તમે બાળકોને લંચ બોક્સમાં કે પછી ઓફિસના ટિફિન માટે પણ બનાવી શકો છો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા સૌથી પહેલાં આપણે કેપ્સિકમ લઈ લઈશું, એટલે કે શિમલા મિર્ચ। હવે આપણે એને લાંબા લાંબા પીસીસમાં કટ કરી લેવાના છે। તો બિલકુલ આવી રીતે એકદમ પતલા પતલા આપણે એને કટ કરવાના છે। તો આખી રેસીપી જોયા પછી જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો। અને હા, ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને આવી દરેક નવી રેસીપીઓ મળતી રહે। તો બિલકુલ આવી રીતે તમે જોઈ શકો છો આપણે બધાય કેપ્સિકમને કટ કરી લીધા છે। હવે આપણે શાકનો વઘાર કરશું। તો એના માટે આપણે કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે આમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરશું અને 2 ચમચી જેટલું આપણે એમાં લીલું લસણ લીધું છે એ એડ કરશું। તમારી પાસે લીલું લસણ ન હોય તો સૂકું પણ એડ કરી શકો છો। એક મીડિયમ સાઇઝની ડુંગળીને આપણે આવી રીતે ઝીણી સમારીને એડ કરવાની છે। તો અહીંયા ડુંગળીને આપણે બહુ વધારે કૂક નથી કરવાની, બસ ખાલી એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાની છે। હવે આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું આવી રીતે ઝીણું સમારીને એડ કરશું। સ્વાદ પ્રમાણે મીઠું, અડધી નાની ચમચી જેટલું હળદર પાવડર, 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરશું અને 1 ચમચી જેટલું આપણે કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું। તો બધાય મસાલા એકસાથે જ આપણે એડ કરી લેવાના છે। સરસ એવું ટમેટામાં અને શાકમાં મસાલા ચડી જાય એવી રીતે મિક્સ કરી લેવાનું છે। તો બહુ જ જલ્દી અને ફક્ત 5 જ મિનિટમાં તમારું આ શાક બનીને રેડી થઈ જાય છે। તો 2 મિનિટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો ટમેટા સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે એમાં 2 ચમચી જેટલું સિંગદાણાનો પાવડર એડ કરશું। તો સિંગને મેં શેકીને એનો પાવડર બનાવી લીધું હતું, એ આપણે એડ કરવાનું છે। 1 ચમચી જેટલું આપણે એમાં સફેદ તલ એડ કરશું અને અડધો લીંબુનો રસ એડ કરવાનું છે। અહીંયા હું ખાંડ નથી એડ કરતી, જો તમારે એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો, એ ટોટલી ઓપ્શનલ છે। હવે બધાય મસાલાને પાછું આપણે એકવાર સરસ ચલાવીને મિક્સ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ રીતે ચડી ગયું છે। અહીંયા આપણે કોઈ ચણાના લોટ યુઝ નથી કરવાના। હવે આપણે જે કેપ્સિકમને કટ કરીને રાખ્યા હતા એ કેપ્સિકમ આમાં એડ કરશું ને એને પણ સરસ એવા મિક્સ કરી લઈશું। તો હવે આપણે આ શાકને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે સુધી થવા દેવાનું છે। તો કેપ્સિકમને છે ને બહુ વધારે વાર કૂક નથી કરવાનું, નહીં તો પછી કેપ્સિકમમાંથી પાણી છૂટી જશે તો શાક એકદમ લિક્વિડ ફોર્મમાં થઈ જશે। તો 5 મિનિટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો કેપ્સિકમ પણ સોફ્ટ થઈ ગયા છે અને શાક બહુ જ સરસ બનીને રેડી થઈ ગયું છે। ઉપરથી આપણે થોડી કોથમીરથી એને ગાર્નિશ કરી લેશું। આ શાક તમે પૂરી, પરાઠા કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને જો તમે કેપ્સિકમનું શાક ક્યારે આવી રીતે ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી શાક બનીને રેડી થાય છે।